આ એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો કે પ્રાથમિક અર્ધવાહકો કોને કહે છે? મૂળભૂત અર્ધવાહકો કોને કહે છે? ચોપડીની અંદર જો વાક્ય છે એની અંદર સિલિકોન અને જર્મેનિયમ એ પ્રાથમિક અથવા તો મૂળભૂત અર્ધવાહકો છે. એટલે આપણો જવાબ આની અંદર શું આવશે તો આપણને ખ્યાલ આવી જ ગયો હશે કે આની અંદર સિલિકોન અને જર્મેનિયમ એમાંથી આપણને જે જવાબ અહીંયા આપેલો છે એની જો ચર્ચા કરતા હોય તો કે જર્મેનિયમ જીઈ એ આપણો પ્રાથમિક અર્ધવાહક છે. એટલે કે જવાબ એ ઓપ્શન આપશે. પેન્ટાવેલેન્ટ સંયોજકતા ધરાવતી અશુદ્ધિ કઈ છે? હા, આમાંથી એમસીક્યુ પૂછાવાની શક્યતા ઘણી બધી રહેલી છે. દર વખતે એકાદ એમસીક્યુ એમાંથી હોય છે, પણ આપણે યાદ બંને રાખવા પડશે, પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ, કારણ કે ગમે તે પૂછાઈ શકે છે. આપણને અહીંયા 4 ઓપ્શન તરીકે જે આપ્યા છે એમાં ઇન્ડિયમ, બોરોન, એલ્યુમિનિયમ અને એન્ટીમની, જેને આપણે એસબી વડે દર્શાવીએ છીએ. તો આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ પેન્ટાવેલેન્ટ સંયોજકતા હોય તો કે એની સંયોજકતા 5 હોય. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 5 હોય. તો એ n પ્રકારનો અર્ધવાહક આપે તો આપણને યાદ જ છે. તો એમાં કઈ કઈ અશુદ્ધિઓ આવે તો કે આર્સેનિક, એન્ટીમની અને ફોસ્ફરસ. યાદ રાખવા માટેની કોઈ પણ એક ટ્રીક રાખવાની કે AsSBP, બરોબર? તો યાદ રાખવા માટેની આ ટ્રીક છે. તો હજી અહીંયા આપણે જોઈએ તો કે ટ્રાયવેલેન્ટ સંયોજકતા કે જેની સંયોજકતા એટલે કે 3 હોય, વેલેન્સી 3 હોય. દાખલા તરીકે ઇન્ડિયમ, બોરોન અને એલ્યુમિનિયમ. કેટલીક વાર ગેલિયમ પણ આપેલું હોય છે, કારણ કે જૂના કોર્સની અંદર ગેલિયમ પણ આવતું હતું, કારણ કે એમાં 3 યમ વાળા લીધા હતા. યમ એટલે પાછળના શબ્દો યમ આવે છે, એટલે ઇન્ડિયમ, ગેલિયમ અને એલ્યુમિનિયમ. પણ આ એનસીઈઆરટી ની જે બુક છે એમાં આપણને બોરોન આપેલું છે, એટલે બોરોન પણ લઈ શકાય. તો અત્યારે હાલ આપણે જે જોવાનું છે તો કે આપણો જવાબ કયો આવશે તો કે દિલ્હી એટલે કે એન્ટીમની આવશે, કારણ કે આપણે પેન્ટાવેલેન્ટ સંયોજકતા ધરાવતી અશુદ્ધિ લેવાની છે. એટલે આ એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો ડેટા વાળા એમસીક્યુ છે. ચોપડીની અંદર આપણને ડેટા આપેલા છે, એટલે સ્વાભાવિક છે કે પરીક્ષાની અંદર પૂછવું હોય તો પૂછી શકાય કે દ્રશ્ય પ્રકાશ આપે તેવી એલઈડી ની જો આપણે રચના કરવી હોય તો એમાં બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? એલઈડી નું જે આપણું સેક્શન છે અને એ સેક્શનની અંદર જો આપણે એ ટૂંક નોંધ વાંચીએ, પ્રશ્ન વાંચીએ તો આપણને એની અંદર આ વાક્ય આપેલું છે કે દ્રશ્ય પ્રકાશ આપે એવી એલઈડી ની જો રચના કરવી હોય તો ઓછામાં ઓછી બેન્ડ ગેપ ઉર્જા એ 1.8 eV ની આજુબાજુ હોવી જોઈએ. હા, પણ પ્રશ્ન થાય કે કેવી રીતે ગણ્યું છે તો સીધે સીધું છે કે E = hc/λ. એમાંથી શું કર્યું હોય? હા, EV માં છે એટલે hc/λ E લેવું પડે. આમાંથી લેમ્બડાના સૂત્રનો કર્તા બનાવી અને લેમ્બડાની કિંમત શોધી કાઢી હોય. જો લેમ્બડાની કિંમત 4000 એંગસ્ટ્રોમ થી 7000 એંગસ્ટ્રોમ ની વચ્ચે આવતી હોય તો આપણે કહી શકીએ છીએ કે દ્રશ્ય પ્રકાશ છે. 4000 થી 75 એંગસ્ટ્રોમ પણ ઘણી જગ્યાએ આપેલું છે, તો કે દ્રશ્ય પ્રકાશની એલઈડી થઈ. તમને ખ્યાલ આવી ગયો છે કેવી રીતે ગણતરી કરી છે આઈની. એની જગ્યાએ તમે 1.8 મૂકી દો, તમને લેમ્બડાની કિંમત મળી જાય. અથવા લેમ્બડાની કિંમત તમે 4000 થી 75 એંગસ્ટ્રોમની વચ્ચેની કોઈ મૂકી દો તો તમને ઈની નજીકની કિંમત મળી જાય. આગળના પ્રશ્નની અંદર જો આપણે જોતા હોય તો કે GaAs કે 0.6, ફોસ્ફરસ 0.4 કે જેની એનર્જી ગેપ એટલે કે બેન્ડ ગેપ જે છે એ આપણને કેટલી છે? 1.9 eV આપેલી છે. તો એનો ઉપયોગ કયા રંગની એલઈડી બનાવવા માટે થાય છે? ચોપડીની અંદર મેં હમણાં કીધું કે એલઈડી સેક્શન છે, એની અંદર આ બધા ડેટા આપેલા છે કે લાલ રંગની એલઈડી બને, પીળા રંગની બને, લીલા રંગની બને કે નારંગી રંગની બને. તો નારંગી એટલે ઓરેન્જ. તો આપણે કહી શકીએ છીએ એ સેક્શનની અંદર જોઈ તો કે GaAs 0.6, P 0.4 એટલે કે એની બેન્ડ ગેપ ઉર્જા 1.9 eV હોય તો એનો ઉપયોગ લાલ રંગની એલઈડી બનાવવા માટે થાય છે. કયો રંગ આપશે? લાલ રંગ આપશે, ધ્યાન રાખજો. એટલે કે લાલ રંગની જો આપણે એલઈડી બનાવવી હોય તો
આપણે શું કરવું જોઈએ તો કે ગેલિયમ આર્સેનિક 0.6 અને ફોસ્ફરસ 0.4 નો ઉપયોગ આપણે કરવો જોઈએ. આગળના MCQ ની અંદર જો આપણે જોતા હોઈએ તો કે ગેલિયમ આર્સેનાઇડ AS, ધ્યાન રાખજો આમાં ફોસ્ફરસ નથી, એની બેન્ડ ગેપ ઉર્જા 1.4 eV છે. તો એનો ઉપયોગ કઈ LED બનાવવા માટે થાય છે? લાલ રંગની LED, પીળા રંગની LED, લીલા રંગની LED કે ઇન્ફ્રારેડ LED? ઇન્ફ્રારેડ LED ક્યાં હોય તો તમને ખબર જ છે કે ઘરની અંદર આપણું જે રિમોટ કંટ્રોલ હોય છે ટીવી નો અથવા કોઈ પણનું, તો એ રિમોટ કંટ્રોલની અંદર આગળ જે નાની લાઇટ હોય એ ઇન્ફ્રારેડ હોય. હા, એમાંથી કોઈ પણ પ્રકાશ બહાર નીકળતો એવું આપણને દેખાતું નથી કારણ કે દ્રશ્ય પ્રકાશ નથી. લાલ કરતા ઉપરની તરંગ લંબાઈ ધરાવતો ઇન્ફ્રારેડ તરંગ લંબાઈ છે, એટલે કે લાલ કરતા એની તરંગ લંબાઈ વધારે હોય. 6500 એંગસ્ટ્રોમ કરતા લગભગ એની તરંગ લંબાઈ વધારે હોય એટલે ઇન્ફ્રારેડ તરંગ કહેવાય, અને આપણે જોઈ શકતા નથી. હા, અહીંયા આપણે ચર્ચા કરવી છે તો કે GaAsP હોય તો લાલ રંગની LED બનત, એટલે કે પ્રકાશ આપણને લાલ આપત. તો અહીંયા આપણે હવે કહી શકીએ છીએ કે GaAs એટલું જ છે, ફોસ્ફરસ તો નથી નાખેલું. તો એનો ઉપયોગ છે એ ઇન્ફ્રારેડ LED બનાવવા માટે થાય છે. ધ્યાન રાખજો બરાબર, કારણ કે એકાદ વસ્તુ આમાંથી પરીક્ષામાં પૂછાઈ શકે છે. આગળ મેં લાલ રંગની LED કીધી. ચલો, હજી સોલર સેલ. અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આના ઉપર બહુ કામ કરી રહી છે કે સોલર સેલ બનાવવા માટે જે સેમિકન્ડક્ટર વપરાય, જે અર્ધવાહક વપરાય, એની બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? હા, અહીંયા ઓપ્શનની અંદર જે આપેલા છે એની નજીકની કિંમત આપણે સિલેક્ટ કરવાની થાય. એમાં 3.6 eV, 1.5 eV, 5 eV કે 3 eV? તો પહેલા તો એનો આપણો જે મુદ્દો છે આપણે સમજી લેવો જોઈએ કે જેથી કરીને જો આપણે સમજ્યા હોય તો એની અંદર આપણને કોઈ તકલીફ પડે નહીં. તો કે 1.5 eV ની નજીકની બેન્ડ ગેપ ઉર્જા ધરાવતા સેમિકન્ડક્ટર જેવા કે સિલિકોન કે જેની 1.1 છે, GaAs ગેલિયમ આર્સેનાઇડ કે જેની એનર્જી ગેપ 1.43 eV છે, CDTE કેડમિયમ ટેલ્યુરિયમ તો કે 1.45 eV છે, CuInSe તો કે 1.04 eV છે. તો કે આવા બધા દ્રવ્યો છે એ સોલર સેલ બનાવવા માટે વપરાય છે. તો અહીંયા આપણો કયો જવાબ બનશે? તો તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે ભાઈ 1.5 eV ની નજીકના જે દ્રવ્યો હોય એ જ આપણે વાપરી શકીએ છીએ. તમે જોયું છે કે ક્યાંય 3.6, 3 કે 5 eV જેટલી બેન્ડ ગેપ ઉર્જા ધરાવતા દ્રવ્યોનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે 5 eV તો લગભગ અવાહક બની જાય, એટલે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં સંક્રાંતિ કરીને જાય જ નહીં. કક્ષા શબ્દ ના વપરાય, પણ એક બેન્ડમાંથી બીજા બેન્ડમાં જાય નહીં, અને જાય નહીં તો વિદ્યુતનું વહન ના થાય. એટલે અહીંયા આપણે 1.5 eV ની આજુબાજુના જે પદાર્થો હોય એવા જ પદાર્થો આપણે વાપરવા જોઈએ. આમ તો 1 થી 1.8 eV ની આજુબાજુના જે દ્રવ્યો હોય એનો ઉપયોગ આપણે સોલર સેલ બનાવવા માટે કરીએ છીએ. સોલર સેલ પર આધારિત એક બીજો MCQ આપણે જોઈએ તો સોલર સેલ બનાવવા માટે નીચેનામાંથી કયા દ્રવ્યનો ઉપયોગ થતો નથી? હવે દ્રવ્ય ઉપર આપણે આવ્યા. હમણાં આપણે એનર્જી ગેપ એટલે કે બેન્ડ ગેપ ઉપર હતા. એમાં સિલિકોન જેનો બેન્ડ ગેપ ઉર્જા છે 1.1 eV, GaAs કે જેની બેન્ડ ગેપ ઉર્જા છે 1.43 eV, CDTE જેની બેન્ડ ગેપ ઉર્જા છે 1.45 eV, અને છેલ્લો ઓપ્શન છે PBS કે જેની બેન્ડ ગેપ ઉર્જા છે 0.4 eV. આમ તો હમણાં MCQ આપણે ચલાવ્યો એટલે તમને ખ્યાલ તો આવી જ ગયો હશે કે આપણો જવાબ કયો છે, પણ ફરીથી એકવાર પુનરાવર્તન કરી લઈએ કે જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ જવાબ જ આપણો સાચો છે. તો કે સોલર સેલ બનાવવા માટે દ્રવ્યની બેન્ડ ગેપ ઉર્જા 1 eV થી 1.8 eV ની વચ્ચે હોવી જોઈએ. તેથી PBS છે એનો ઉપયોગ સોલર સેલ બનાવવા માટે થાય નહીં, કારણ કે અહીંયા આપણને જે બતાવ્યું છે કે PBS ની બેન્ડ ગેપ ઉર્જા કેટલી છે તો કે 0.4. એનો અર્થ 1 eV કરતા તો ઘણી જ નાની છે. તો એવા દ્રવ્યનો ઉપયોગ આપણે કરી શકતા નથી.
ચલો હવે આપણે કયા ગેટને એટલે કે ગેટ તરફ જઈએ છીએ અને કયા ગેટને સાર્વત્રિક એટલે કે યુનિવર્સલ ગેટ કહે છે. હા, શા માટે કહે છે એ પણ આપણે જોવાનું જ થાય. એન્ડ ગેટ, ઓર ગેટ, નોટ ગેટ અને નોર ગેટ. ધ્યાન રાખજો, એન્ડ, ઓર અને નોટ એ આપણા મૂળભૂત ગેટ છે, જ્યારે નોર અને નેન્ડ એ આપણા મેળવેલા ગેટ છે. તો કે અહીંયા કયા ગેટને આપણે યુનિવર્સલ ગેટ કહીએ છીએ? તો કે નોર ગેટના સંયોજનથી એન્ડ પણ બનાવી શકાય, ઓર પણ બનાવી શકાય અને નોટ પણ બનાવી શકાય છે. તેથી તેને આપણે સાર્વત્રિક અથવા તો યુનિવર્સલ ગેટ કહીએ છીએ. એટલે કે આપણો ઓપ્શન કયો બનશે? ડી એટલે કે દિલ્હી. એવો ને એવો બીજો MCQ છે, જેથી કરીને ઓપ્શન આપણો ખાલી બદલાયો છે આની અંદર. એટલે હમણાં તમને વાક્ય રચના વાપરી એટલે ખ્યાલ તો આવી જ જશે વિદ્યાર્થી મિત્રો કે આપણો જવાબ કયો આવે. તો કે કયા ગેટને સાર્વત્રિક અથવા યુનિવર્સલ ગેટ કહે છે? ફક્ત એક ઓપ્શન જ આની અંદર બદલાયો છે અને તમને ખ્યાલ તો આવી જ જાય કે કયો આવે. તો કે અહીંયા આપણો નેન્ડ ગેટ ઓપ્શન બદલાયો છે, આગળનામાં નોર હતો. તો કે નેન્ડ ગેટના સંયોજનથી આપણે એન્ડ પણ બનાવી શકીએ છીએ, ઓર ગેટ પણ બનાવી શકીએ છીએ અને નોટ પણ બનાવી શકીએ છીએ. એટલે આપણે એને સાર્વત્રિક અથવા તો યુનિવર્સલ ગેટ કહે છે. હમણાં મેં તમને સારી રીતે સમજાવ્યું. અને આપણી ચોપડીની અંદર દાખલા પણ છે કે જુદા જુદા આપણે નેન્ડ ગેટના સંયોજનથી ઓર બનાવીએ છીએ, નોટ બનાવીએ છીએ, બરોબર, નેન્ડ પણ બનાવી શકાય. ટૂંકમાં કે જેવો ગેટ બનાવવો હોય, નેન્ડ ગેટ હોય એટલે એન્ડ, ઓર અને નોટ આપણા આઉટપુટ તરીકે મળતા હોય છે. બંને ગેટને જો આપણે નેન્ડ ગેટના બંને ઇનપુટને શોર્ટ કરી દઈએ એટલે નોટ બને છે. એ તો આપણો સ્વાધ્યાયનો દાખલો જ છે. એવી જ રીતે પાછાના સ્વાધ્યાયના પાછાના દાખલાની અંદર આપણે 3 નેન્ડ ગેટ લઈ અને એકબીજાના સંયોજનથી આપણે જુદા જુદા પ્રકારના ગેટ બનાવીએ છીએ. ચલો, કાર્બન હીરો છે, કાર્બનનો બનેલો હોય, ગ્રેફાઇટ છે, કાર્બનનું બનેલું હોય, એ આપણને ખ્યાલ જ છે. તો કે એમાં કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે ઊર્જાનો તફાવત કેટલો હોય છે? ચોપડીની અંદર આપણને આપેલું છે. એટલે આપણે અહીંયા 5.4 eV, 1.1 eV, 0.7 eV અને 0.3 eV. તો કે હીરો, આપણો હીરો શબ્દ વાપરીએ આપણે કે આપણો હીરો એ અવાહક પદાર્થ છે અને એની બેન્ડ ગેપ ઉર્જા છે અથવા ઉર્જા ગેપ. બેન્ડ અંતરાલ પણ મેં હમણાં શબ્દ વાપર્યો કે જે Eg ગ્રેટર ધેન 3 eV હોય. હવે Eg ગ્રેટર ધેન 3 eV એટલે કે 3 eV કરતા મોટું. તો કે કોણ છે? તો કે 5.4 eV. 5.4 eV છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ 3 eV કરતા મોટો હોય એવો પદાર્થ આની અંદર હોઈ શકે છે. ગેટને અનુરૂપ જો આગળ આપણે જોતા હોય તો એના આઉટપુટના સમીકરણોને પણ આપણે અહીંયા એકવાર જોઈ લેવા જોઈએ કે જેથી કરીને MCQ સ્વરૂપે જો પૂછાય તો આપણને એનો જવાબ આવડે. બીજી વસ્તુ એ છે કે દાખલાની અંદર પણ આપણને એનો ઉપયોગ કરતા ફાવે. કેટલીક વાર ટ્રુથ ટેબલ આપેલું હોય તો આ સમીકરણ પરથી બુલિયન સમીકરણ જે આપણું આવતું હોય એના પરથી આપણે આઉટપુટ લખી શકીએ છીએ. તો કે y બરાબર a પ્લસ b કયા ગેટનું સમીકરણ છે? એમાં ઓપ્શન તરીકે આમ તો જોવાની કઈ જરૂર નથી, કારણ કે આપણા ગેટ 4, 5 જે આપેલા છે એમાંથી 4 ઓપ્શન આપણે અહીંયા લેવાના થાય. બરાબર યાદ રાખી લો, સરવાળો હોય તો ઓર ગેટ, ગુણાકાર હોય તો એન્ડ ગેટ, y બરાબર a બાર એટલે નોટ થાય તો તમને ખબર જ છે ખાલી ઉલટા હોય એટલે નોટ. હવે એન્ડ હોય તો ગુણાકારનો બાર થાય અને નેન્ડ ગેટ હોય તો એન્ડ નો બાર થાય અને ઓર નો બાર થાય એટલે નોર. ઓર એટલે સરવાળો. સીધે સીધું યાદ રાખવાનું કે ઓર એટલે સરવાળો, એન્ડ એટલે ગુણાકાર. બાકીના 3 તો તમને એમને ખબર પડી જશે. એટલે અહીંયા ફરીથી આપણે જોઈએ છીએ કે y બરાબર a પ્લસ b સમીકરણ જે છે એ ઓર ગેટનું સમીકરણ છે. હવે જોડે જોડે આપણે બીજા ગેટ પણ વારે ઘડીએ રિપીટ કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવે. તો કે y બરાબર a ડોટ b
કયા ગેટનું સમીકરણ છે? તો કે a ડોટ b સ્વાભાવિક છે કે સરવાળો હોય તો ઓર, ગુણાકાર હોય તો એન્ડ. એટલે આપણો જવાબ જે થશે એ કયો ગેટ આવશે? તો કે એન્ડ ગેટ આવશે. હા, y બરાબર a બાર હોય, નોટ ગેટની અંદર ખાસિયત શું છે? તો એક જ ઇનપુટ હોય, એક જ આઉટપુટ હોય. જ્યારે બાકીના બધા ગેટની અંદર બે ઇનપુટ હોય, એક આઉટપુટ હોય. એટલે અહીંયા y બરાબર a પ્લસ b નો 12. તમે જો a પ્લસ b નો 12 સરવાળો હોય તો ઓર, પણ એનોય 12 હોય તો આપણે નોર કરવાનું થાય, કારણ કે ઉપર 12 કર્યો છે. એટલે આપણો જવાબ શું આવશે? તો કે નોર. જવાબ તરીકે બોમ્બે રહેશે આપણો. ફરીથી ઓર એટલે સરવાળો, એન્ડ એટલે ગુણાકાર, સરવાળાનો 12 એટલે નોર, ગુણાકારનો 12 એટલે નેન્ડ. અને y બરાબર a બાર કરો એટલે નોટ ગેટ થાય. એટલે આગળના MCQ ની અંદર આપણે જો જોતા હોય તો કે y બરાબર a ડોટ b કયા ગેટનું સમીકરણ છે? તો કે એન્ડ, બીજા ઓપ્શનમાં નોર, ત્રીજા ઓપ્શનની અંદર આપણે અને ચોથા ઓપ્શનની અંદર નેન્ડ. તો જવાબ તરીકે જો આપણે જોતા હોય ગુણાકારનો 12 છે, ધ્યાન રાખજો. એટલે વિદ્યાર્થી મિત્રો નેન્ડ ગેટ આપણો આવશે. રેક્ટિફાયરના આપણે બે પ્રકારો લીધા, એક અર્ધ તરંગ રેક્ટિફાયર, બીજું પૂર્ણ તરંગ રેક્ટિફાયર. અર્ધ તરંગ રેક્ટિફાયરની અંદરનો જે MCQ છે એ આપણે જો પહેલા જોતા હોઈએ તો કે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. આ ધ્યાન રાખવાનું ખાસ કે આની અંદર શું ફેરફાર આપ્યો છે, કોઈક વાર આ કિંમત બદલી શકે છે. તો આઉટપુટ આવૃત્તિ ખાલી જગ્યા થાય 50 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ, 150 હર્ટ્ઝ કે 25 હર્ટ્ઝ. તો અહીંયા ઇનપુટ અને આઉટપુટનો જો આપણે વિચાર કરતા હોય ગ્રાફની અંદર, તો આપણો ગ્રાફ આ રીતના થાય. જો ઇનપુટ લેતો હોવ તો સ્વાભાવિક છે કે આપણો ગ્રાફ અહીંયા પહેલું ધન ચક્ર લીધું હોય, પછી પાછું ઋણ ચક્ર આવશે, પાછું ધન ચક્ર આવશે, પાછું ઋણ ચક્ર આવશે. એટલે આ રીતનો આપણો ગ્રાફ આગળ વધતો હોય. બરાબર? આઉટપુટની અંદર શું થતું હોય તો કે જ્યારે ધન અર્ધચક્ર હોય ત્યારે આઉટપુટ મળે છે, ઋણ અર્ધચક્ર હોય ત્યારે આઉટપુટ મળતો નથી. પાછું ધન અર્ધચક્ર આવે એટલે આઉટપુટ મળે છે. એનો અર્થ એવો થાય કે તમારી કિંમત અહીંયા મહત્તમ અને ન્યૂનતમ બે વખત થાય ત્યારે મહત્તમ તમને એક જ વખત મળે છે, બે વખત મહત્તમ મળતી નથી. વાક્ય રચના ફરીથી સમજો કે તમે આ એક ગાળો લીધો, કયો ગાળો? તો અહીંથી અહીં સુધીનો. તો આ ગાળા દરમિયાન તમારી કિંમત મહત્તમ કેટલી વાર થઈ? તો કે એક જ વાર. આ મહત્તમ ભાગ થયો આપણો, એટલે એક જ વાર મહત્તમ થયો. તો કે એ જ ગાળા દરમિયાન તમારા આઉટપુટની અંદર મહત્તમ કેટલી વાર થયું? તો કે એક જ વાર. એનો અર્થ કે એની આવૃત્તિ એટલી ને એટલી જ રહી. અને એ આવૃત્તિ કેટલી? તો કે 50 હર્ટ્ઝ હતી. આ 50 હર્ટ્ઝ એટલે 1 સેકન્ડમાં પ્લસ માઇનસ થતા હોય એની વાત કરેલી છે, કેટલી વાર મહત્તમ થાય. તો આપણી આઉટપુટ આવૃત્તિ પણ કેટલી થશે? 50 થશે. હજી ધ્યાન રાખજો, બરાબર અહીં 50 આપ્યું છે એટલે 50 થાય. જો અહીં ઇનપુટ આવૃત્તિ તમને 60 આપી હોય તો આઉટપુટ આવૃત્તિ 60 થાય. આ અર્ધ તરંગ છે એટલે એકવાર ચક્ર દરમિયાન મહત્તમ એક જ થયું. જ્યારે હમણાં બીજો MCQ આપણે પાછળ જોઈએ છે એટલે આપણને થોડો ખ્યાલ વધારે આવશે કે શું કહેવા માંગીએ છીએ. એટલે ત્યારે હાલ આપણો જો જવાબ જોતા હોઈએ તો શું આવશે? તો કે અર્ધ તરંગમાં માત્ર અડધા તરંગનું જ રેક્ટિફિકેશન થતું હોવાથી તેની આવૃત્તિ 50 હર્ટ્ઝ થાય. ઇનપુટ છે એટલી જ આઉટપુટ રહેશે, ધ્યાન રાખજો. હવે આપણે પૂર્ણ તરંગની વાત કરીએ તો કે પૂર્ણ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હર્ટ્ઝ આપણને આપી છે. જો ઇનપુટ આપણે 50 લીધી તો આઉટપુટ આવૃત્તિ કેટલી થાય? ઓપ્શન તરીકે 50 હર્ટ્ઝ, 100 હર્ટ્ઝ, 150 હર્ટ્ઝ અને 25 હર્ટ્ઝ ઉપરના જ ઓપ્શન આપણે રાખેલા છે. ચલો એનો ગ્રાફ આપણે જોતા હોય તો આપણે આ રીતના જોવાનું થાય કે પહેલા ઇનપુટનો આપણે ગ્રાફ દોરવાનો થાય અને પછી આઉટપુટનો ગ્રાફ દોરી દઈએ જોડે જોડે. ચલો ઇનપુટની અંદર સિગ્નલ આપણું કેવું હોય તો હું એકલું ધન અર્ધચક્ર લઈ લઉં છું, ઋણ અર્ધચક્ર બીજા ડાયોડનું લેતો નથી. તો આ રીતના આપણું ઇનપુટ ધન, ઋણ, પાછું ફરીથી ધન, પાછું ઋણ.
ચલો એક સાયકલ ક્યારે પૂરું થયું કહેવાય, એક ચક્ર પૂરું ક્યારે થયું કહેવાય, તો કે ધનથી અહીં સુધી આવો ત્યાં સુધીમાં એક સાયકલ પૂરી થઈ કહેવાય. ચલો એ દરમિયાન તમારો આઉટપુટ કેવી રીતે મળે, તો તમને ખબર છે કે આ પહેલા ડાયોડથી ધન આ મળતો હોય, બીજા ડાયોડથી આ ધન મળતો હોય, કે પહેલા ડાયોડથી ફરીથી પાછો આ થાય, વારાફરતી થતો હોય, બીજા ડાયોડથી ફરીથી આ રીતના થતો હોય. ટૂંકમાં એક ચક્ર દરમિયાન બંને અર્ધચક્ર દરમિયાન તમને આઉટપુટ ધન મળતો હોય. એને જ આપણે પૂર્ણ તરંગ કહીએ છીએ કે આખા તરંગનું રેક્ટિફિકેશન થાય. હવે એક તરંગ દરમિયાન તમે અહીંયા જુઓ કે તમને મહત્તમ કિંમત કેટલી વાર મળી, તો કે એક જ વાર એક સાયકલ દરમિયાન. અહીં તમને કેટલી મળી, તો અહીંયા તમે એક સાયકલ ક્યાંથી ક્યાં સુધી લઈ શકો છો, તો કે અહીંથી અહીં સુધી. સમયગાળો તો આપણો એના જ રહ્યો. તો કે અહીંયા મહત્તમ કિંમત કેટલી વખત મળી, તો કે 2 વખત. એટલે કે આવૃત્તિ ડબલ થઈ તમારી. મહત્તમ 2 વખત થઈ એટલે આવૃત્તિ શું થઈ, ડબલ થઈ. એટલે તમને ઇનપુટ 50 આપી છે એની ડબલ કરો એટલે આવૃત્તિ કેટલી થાય, તો કે 100 હર્ટ્ઝ થાય. એટલે આપણો જે જવાબ છે એ શું બનશે, તો કે 100 હર્ટ્ઝ આપણો બને. કારણ કે બંને અર્ધ તરંગ જે છે એનું રેક્ટિફિકેશન થાય છે અને તેથી આવૃત્તિ શું થઈ, બમણી થઈ. 2 વખત મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કર્યું. એટલે કે જવાબ આપણો 100 હર્ટ્ઝ એટલે કે બોમ્બે થાય. આ એમસીક્યુ ની અંદર જો આપણે જોતા હોય તો કે બાયસિંગ કર્યા વગર, બાયસિંગ કર્યા વગરનો અર્થ શું થાય કે ડાયોડને ફોરવર્ડ કે રિવર્સમાં આપણે જોડતા નથી. ફોરવર્ડ હોય તો પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીના ધન છેડાને અને એન પ્રકારના છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડીએ તો એ ફોરવર્ડ કહેવાય. એનાથી ઊંધું કે પી પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ છેડા સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન છેડા સાથે જોડીએ તો રિવર્સ બાયસ કહેવાય. હવે કોઈ પણ પ્રકારનું આપણે જોડાણ કરતા નથી એટલે કે બાયસિંગ કર્યા વગર પી એન જંક્શનમાં હોલ છે એ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામે છે. કેમ એવું થાય, તો આગળ પણ આપણે આવું સમજાવતા હતા અને અહીંયા પણ આપણે ફરીથી કહીએ છીએ કે આ રીતના આપણે પીએન જંક્શન ડાયોડ લીધો. હા, કોઈ પણ પ્રકારનું આપણે બાયસિંગ કરવું નથી એટલે એનો અર્થ કે બેટરી જોડવી નથી. આ વચ્ચેના વિસ્તારની અંદર આપણે ડિપ્લેશન સ્તર લેવાનું થાય. પણ ક્યારે, તો કે જેવું જોડાણ કરો છો ત્યારે. પી પ્રકારમાં હોલ મેજોરિટી ચાર્જ કેરિયર હોય અને એન પ્રકારમાં ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર. પરિણામે હોલ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર એટલે કે મુખ્ય વિદ્યુતભાર વાહક હોવાના કારણે, વધારે સંખ્યા ઘનતા હોવાના કારણે એ પી કઈ તરફ જાય, તો કે એન તરફ જાય. હા, એવું જ પાછું એમાંય થતું હોય કે ઇલેક્ટ્રોન છે એ એન વિભાગમાં મુખ્ય વિદ્યુતભાર વાહક હોવાના કારણે ઇલેક્ટ્રોન છે કઈ તરફ જતા હોય, તો કે પી વિભાગ તરફ જતા હોય. આ બાયસિંગ કર્યા વગરની વાત છે. હવે તમે બાયસિંગ કરો એટલે કે બેટરી જોડો છો. હવે જો આને બેટરી જોડવામાં આવે તો સ્વાભાવિક છે કે બેટરીનો ધન છેડો અથવા બેટરીનો ઋણ છેડો એ તમારે ફોરવર્ડ જોડવું કે રિવર્સ જોડવું. ધારો કે હું અહીંયા એને ફોરવર્ડમાં જોડું છું તો આ ફોરવર્ડ બાયસ આપણે જોડી કહેવાય. તો સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે છે એ કઈ તરફ વધારે હોય, તો કે ઇલેક્ટ્રોન ઋણમાંથી બહાર નીકળી અને ધન તરફ ગતિ કરતા હોય. હા, મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે પણ શું છે, n માં ઇલેક્ટ્રોન જ છે. એટલે n નો જે પ્રવાહ છે એ p તરફ બાયસિંગ કર્યા પછી એટલે કે ફોરવર્ડ બાયસ તરફ કરો તો n માંથી ઇલેક્ટ્રોન p તરફ જતા હોય છે. આ બાયસિંગની વાત છે. પણ અહીં આપણને જે એમસીક્યુ કીધેલો છે એમાં બાયસિંગની કોઈ ચર્ચા કરેલી નથી. એટલે કે તમારે ફોરવર્ડ કે રિવર્સ બાયસ તમારે આને જોડવાનું નથી. તો આપણો જવાબ કયો આવશે, તો અહીંયા આપણે થાય કે પી વિસ્તારમાં હોલની સંખ્યા ઘનતા એન વિસ્તાર કરતા વધુ હોય છે અને તેથી સ્વાભાવિક છે કે આપણો ઓપ્શન બન્યો સી. એટલે જ હોલ છે એ પી વિસ્તારમાંથી એન વિસ્તારમાં વિસ્તરણ પામતા હોય છે. આગળ જે રીતે જોડાણ લીધું આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ, તો પી એન જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે તો કે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ અથવા જાડાઈ પણ શબ્દ વાપરેલો હોય છે. સોરી, પોટેન્શિયલ બેરિયર હોય તો ઊંચાઈ હોય અને ડિપ્લેશન સ્તર હોય તો જાડાઈ હોય, તો કે વધારે છે.
બીજા ઓપ્શનની અંદર આપણે કહીએ છીએ કે બહુમતી વાહકોનો પ્રવાહ ઘટીને શૂન્ય કરે છે. બહુમતી વાહકોનો અર્થ થાય મેજોરિટી, ચાર્જ કેરિયર, મુખ્ય વિદ્યુતભાર વાહકો. પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. અને ચોથો ઓપ્શન છે એક પણ નહીં. જો આને ફોરવર્ડ બાયસની અંદર જોડવામાં આવે, આ ખાસ જોવાનું કે ફોરવર્ડ બાયસ છે કે રિવર્સ બાયસ છે. ફોરવર્ડ બાયસની અંદર જોડીએ છીએ ત્યારે ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે છે. અને ડિપ્લેશન સ્તરની પહોળાઈ ઘટે એટલે પોટેન્શિયલ બેરિયર, જેને આપણે વોલ્ટેજ કહીએ છીએ બંને વચ્ચેના, એમાં પણ શું થાય તો કે ઘટાડો થાય. થિયરીની અંદર આ વાક્ય વાપરેલું છે તો કે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે ત્યારે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈ ઘટાડે છે. જ્યારે રિવર્સ બાયસ હોય, અહીંયા મેં એનો ઉલ્લેખ કર્યો કે તમને ખ્યાલ આવે કે જવાબ જો પ્રશ્ન બદલાઈ જાય તો જવાબમાં શું ફેરફાર કરવો પડે. તો કે રિવર્સ બાયસ આપવામાં આવે ત્યારે પહોળાઈમાં શું થાય છે? વધારો થાય છે. આજના આપણે આ છેલ્લા MCQ ની અંદર જોઈએ કે n પ્રકારના સિલિકોન માટે નીચેના વિધાનમાંથી કયું વિધાન સાચું છે? તો કે ઇલેક્ટ્રોન મેજોરિટી એટલે કે મુખ્ય વિદ્યુતભાર વાહકો છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. ડોપન્ટ એટલે જે અશુદ્ધિ નાખી હોય એને. બીજું કીધું છે હોલ્સ માઇનોરિટી એટલે કે ગૌણ વિદ્યુતભાર વાહકો છે અને પેન્ટાવેલેન્ટ ડોપન્ટ છે. ત્રીજો ઓપ્શન છે ઇલેક્ટ્રોન માઇનોરિટી વાહકો છે, માઇનોરિટી એટલે ગૌણ, અને પેન્ટાવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. ચોથા ઓપ્શનની અંદર કીધું હોલ્સ મેજોરિટી વાહકો છે અને ટ્રાઇવેલેન્ટ પરમાણુ ડોપન્ટ છે. બરાબર સમજવું પડે. એકવાર એક ફરકો બરાબર સમજી લઈએ એટલે તમને n પ્રકારના અર્ધવાહકની થિયરી લખવી હોય તો એ વખતે પણ તકલીફ પડે નહીં. આવી જ રીતે p પ્રકારની થિયરી લખવી હોય તો પણ તકલીફ પડે નહીં. એટલે થોડીક વસ્તુ આપણે આની અંદર સમજી લઈએ છીએ. તો કે n પ્રકારના અર્ધવાહકની અંદર ઇલેક્ટ્રોન મુખ્ય એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયર હોય છે, એટલે કે મુખ્ય વિદ્યુતભાર વાહકો હોય છે. ધ્યાન રાખજો કોણ હોય છે? તો n એટલે ઇલેક્ટ્રોન, કારણ કે નેગેટિવ ચાર્જ હોય એના ઉપરથી જ આપણે લીધેલો છે n પ્રકાર. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ હોય છે. હવે હોલ એ ગૌણ વિદ્યુતભાર વાહક. શેમાં? ઇલેક્ટ્રોન n પ્રકારના અર્ધવાહકમાં. ધ્યાન રાખજો તો કે હોલ ગૌણ એટલે કે માઇનોરિટી વાહકો તરીકે વર્તે છે અને તેમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિના પરમાણુઓ હોય છે. n પ્રકાર હોય એટલે પેન્ટાવેલેન્ટ હોય. p પ્રકાર હોય તો આપણે પાછળ જોઈએ છીએ. એટલે આટલી વસ્તુઓ હવે જે ઉમેરેલી છે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ, એના કારણે તમને એક ઇલેક્ટ્રોનનું દાન થયેલું હોય અને એટલા માટે જ ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે હોય. બીજી એક વસ્તુ પણ અહીં જોડે જોડે સમજવાની છે કે નીટની અંદર એક વખતે આ વાક્ય વાપરેલું કે n પ્રકારનો અર્ધવાહક વિદ્યુતની દ્રષ્ટિએ ખાલી જગ્યા હોય. મોટા પ્રકારના લોકો એવું જ લખીને આવે કે n એટલે નેગેટિવ એટલે ઋણ, પણ એમાં તમે પરમાણુ ઉમેરેલા છે. પરમાણુ તો તટસ્થ હતો. હા, એને ખાલી શું ઉત્પન્ન કર્યું ત્યાં? તો કે મુખ્ય વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારી છે. બાકી પરમાણુ તો છે જ. તો અને તો તટસ્થ જ હોય. તો એનો અર્થ કે આખો n પ્રકારનો અર્ધવાહક છે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. એટલે અત્યારે હાલ જો આ પ્રશ્નનો જવાબ લખવો હોય તો આપણો C ઓપ્શન આવે. પણ જો અહીંયા પ્રશ્નની અંદર તમને કોઈક વાર એવો ફેરફાર કરીને આપ્યો હોય કે અહીંયા p પ્રકારના અર્ધવાહક શબ્દ વાપર્યો હોય અથવા p પ્રકારનો સિલિકોન શબ્દ વાપર્યો હોય તો જવાબમાં શું ફેરફાર થઈ જાય? તો p પ્રકારનો અર્ધવાહક હોય તો ધ્યાન રાખજો. એટલે હું લખું છું કે p પ્રકારમાં હોલ મુખ્ય વિદ્યુતભાર એટલે કે મેજોરિટી વાહક તરીકે હોય છે અને ઇલેક્ટ્રોન ગૌણ પેલા કરતા ઊંધું થઈ જાય અને તેમાં ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિના પરમાણુઓ ઉમેરવામાં આવે છે, એટલે કે ડોપ્ટ કરવામાં આવે છે. તો p પ્રકારનો અર્ધવાહક પણ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. આ ધ્યાન રાખજો. વિદ્યુતની દ્રષ્ટિએ શું હોય? તટસ્થ. ખાલી n પ્રકારની જગ્યાએ અહીંયા p પ્રકાર શબ્દ વાપરવામાં આવે તો આપણો જવાબ છે એ ડી ઓપ્શન સાચો બની જાય. ધ્યાન રાખજો. એટલે આ વસ્તુ સાચી બની જાય. એટલે આટલી વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની.